બાબા સાહેબને એવું જ થતું હું કઈ રીતે જીવી શકીશ રમા તારા વગર, પણ એણે આંખ બંધ કરીને તો એને 7 કરોડ આ દીકરાઓ દેખાણા કે હવે આનું કોણ, અને એ માણસ નીકળ્યો છે. તમે કેને આ એમનામાં ગાંડા થાય છે? વિષમ જેવા હજારો માણસો જય 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 ભીમ કહી અને ગાંડા કેમ થાય છે? અમારા ભીતરમાં જે ઘા લાગ્યા છે કે વાહ રંગ છે ભીમાબાઈના જાયા, એ તને દોઢા રંગ છે આંબેડકર, તને દોઢા રંગ છે. તે જે અમારા માટે કર્યું છે, કદાચ ને મારું આખું અર્પણ કરી દઉં તો તારા ઋણમાંથી હું બહાર નહીં આવી શકું બાબા સાહેબ. બીજા બધાએ તો અમને વચનો દીધા હતા, તમને આ દેહું, તમને તે દેહું, તમને સમાનતા દેહું. અમે અંગ્રેજોએ કીધું કે તમને મિલિટરીમાં લઈ લેહું, પછી બીજા વિશ્વયુદ્ધમાં ઈ અમને પાછા કાઢી મેલા. બધાએ અમને ભેગા રાખ્યા અને કાઢ્યા. પણ એ આંબેડકર, એક તું જેવો યુગ પુરુષ જન્મી ગયો કે જેની સદીઓનું કલંક મારા કપાળમાંથી મટાડી અને મારી આઝાદી લખી દીધી. આંબેડકર, તે મારી આઝાદી લખી દીધી. એટલે હા, જ્યારે કોઈને કેવું નથી પડતું કે આ 14મી એપ્રિલ છે, ભારતમાં ગામડે તાલુકે મોહલ્લે સિટીએ જ્યારે લીલા રંગના ઝંડા આસમાનને આંબવા નીકળી જાય ને, ત્યારે વિશ્વ નક્કી જ કરી લે છે કે આજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોવી જોઈએ. બાકી આ દ્રશ્ય જોવા ન મળે. વિશ્વના 180 દેશ સ્વયંભૂ રીતે બાબા સાહેબનું નામ યાદ કર્યા. અને તમારાને તો પરિપત્ર કરવા પડે, આની ઉજવજો, આની જન્મ જયંતિ ઉજવજો, અને બોલા બધે ઉજવે પછી એકલા અમને પત્ર કરવા નથી પડતા, નીકળી જાય છે. એ કોણ છે આગે આંબેડકર જો તું લગા કે ગયા હે. અમે એવા માણસો છીએ કે અમે ઘટનાઓ અમારી યારે એક બને ને